સમાચારમાં આગળ વધીએ તો મહેસાણામાં લગ્ન દરમિયાન માથાકૂટ સર્જાઈ અને વડનગરના અર્જુન બારી વિસ્તારમાં માથાકૂટ થઈ વાહનોમાં તોડફોડ કરવામાં આવી એક કાર સળગાવી અને માથાકૂટમાં બે લોકોને ઈજા પહોંચી તો બે ટોળા વચ્ચે માથાકૂટમાં મારામારી થઈ સમગ્ર મામલે બંને તરફે ફરિયાદીની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે તો ફરિયાદ નોંધવામાં આવી છે મહેસાણામાં લગ્ન દરમિયાન માથાકૂટ થઈ હોવાની ઘટના બની છે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે કેતન માથાકૂટનો આખો મામલો સામે આવ્યો છે આખરે કયા કારણોસર આખી માથાકૂટ સર્જાઈ હતી શું અપડેટ ચોક્કસથી કોમલ જણાવી દેવું કે મહેસાણામાં વડનગરના અર્જુન બારી વિસ્તારમાં આ માથાકૂટની જે ઘટના હોય છે તે સામે આવી છે માથાકૂટમાં બે લોકોને ઈજા અને એક ગાડી સળગાઈ દેવાની જે ઘટના હોય છે તે પણ જોવા હોય છે એક ગાડી સળગાવી અને એક ગાડીમાં તોડફોડ પણ કરવામાં આવી છે સમગ્ર મામલે હાલમાં બે જે ટોળા હોય છે તે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની જે તજવીજ હોય છે તે તજવીજ હાથ કરવામાં આવી છે લગ્ન દરમિયાન આ માથાકૂટ થઈ હોય તેવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે જી કેતન સમગ્ર માહિતી બદલ આપનો આભાર આ તરફ ગરમીને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કચ્છ રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી તો રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો સાથે પશુ પક્ષીઓને પણ ડિહાઇડ્રેશનની અસર થાય છે ત્યારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ખાસ સારવાર આપવામાં આવે છે જૂનાગઢ શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સ ખાતે પક્ષીઓ માટે એક મિની હોસ્પિટલ અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ડિહાઇડ્રેશનની અસરથી ઘાયલ થયેલા પક્ષીઓને રાખવામાં આવ્યા છે આ આઇસોલેશન વોર્ડમાં તબીબોની ટીમ પાંજરા કુલર ઠંડક માટે ફુવારા મેડિકલ સાધનો વિટામિનના ટીપા ઓઆરએસ પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે પક્ષીઓની સારવાર કર્યા બાદ ફરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દેવામાં આવે છે ત્યારે પેલા સૌપ્રથમ ઓઆરએસ ના ટીપા પીવડાવવામાં આવે ત્યારબાદ એની બધી પ્રાથમિક સારવારો કર્યા બધી એક દિવસ બે દિવસ આઈસીયુ ની અંદર રાખ્યા પછી ધ્યાન કમ્પ્લીટલી સેટલ કરવા માટે 7 દિવસ સુધી અહીંયા આ જનરલ હોસ્પિટલ જનરલ વોર્ડમાં રાખવામાં આવે છે પહેલા જે ઉનાળા સિવાય અમારી પાસે 4 થી 5 ની એવરેજ હતી જેની જગ્યાએ અમારે અત્યારે 7 થી 8 ની એવરેજ પક્ષી દરરોજના માંદા જે હીટસ્ટ્રોકને કારણે ઘાયલ થયેલા છે તે આવે છે ગરમીના પ્રકોપ વચ્ચે પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવા માટે દરરોજ 1050 કિલો બરફથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સ્પ્રિંકલર મૂકીને